ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે બંધન શું, મોક્ષ શું, વિધા શું, અવસ્થા કઈ, પાંચ કોષો શું, જીવ શું, માયા શું ને પરમાત્મા શું તે વિશેનું ઓળખીએ। તો બંધન શું, મોક્ષ શું, વિધા ને અવિધાને શું અને અવસ્થાઓ કઈ, પાંચ કોષ શું, જીવ અને પરમાત્મા અને માયા શું છે તે વિશે બરાબર સમજીએ। તો પહેલું બંધન શું? તો બંધન આત્મા જ ઈશ્વર અને જીવરૂપ છે, છતાં જે આત્મા નથી એવા શરીર વગેરેમાં જીવને જે અહંકાર ભાવ થાય છે તે જીવાત્માનું બંધન છે। હવે મોક્ષ વિશે જાણો। જે અહંકાર ભાવ નીકળી જવો તે મોક્ષ છે। આ પાના નંબર 120। હવે અવિધા વિશે જાણો। જે અવિધા અને વિધા એ અહંભાવને જે ઉપજાવે છે તે અવિધા અને અહંભાવ જે ઉપજાવે છે તે અહંભાવ તે નીકળી જાય છે તેને વિધા કહેવાય છે। તો હવે અવસ્થાઓ કઈ? સૂર્ય વગેરે દેવતાઓની શક્તિઓ વડે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને 10 ઇન્દ્રિયો એ 14 વડે જે અવસ્થા આત્મા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ વિષયને ઉપયોગ કરે છે તે અવસ્થા આત્માની જાગ્રત અવસ્થા કહેવાય છે। શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સ્થૂળ વિષયોને હોય છતાં જાગ્રત અવસ્થાની રહી ગયેલી વાસનાને કારણે મન, બુદ્ધિ વગેરે 14 કારણો વડે જે અવસ્થામાં શબ્દ, સ્પર્શ વગેરે વાસનામય વિષયોને જીવ ઉપયોગ કરે છે તે અવસ્થા આત્માની સ્વપ્ન અવસ્થા કહેવાય છે। એ 14 ઇન્દ્રિયો શાંત બની જતાં જે અવસ્થામાં વિષય જ્ઞાન નથી, જ્યારે શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનો ઉપયોગ કરતો નથી ત્યારે આત્માની અવસ્થા સુષુપ્ત કહેવાય છે। આ ત્રણેય અવસ્થાઓની ઉત્પત્તિ અને લયને જાણનાર અને પોતે ઉત્પત્તિ તથા લયથી નિરંતર પર એવું જે નિત્ય સાક્ષી ચેતન છે તે તુર્યા ચેતન અથવા તુર્ય અવસ્થા કહેવાય છે। તો હવે 5 કોષો કયા છે? અન્ન વડે બનેલા કોષોના સમૂહરૂપ શરીર અન્નમય કોષ કહેવાય છે। હવે પ્રાણ વગેરે 14 પ્રકારના વાયુઓ એ અનજમય કોષ કહેવાય છે, ત્યારે તેને પ્રાણ કોષ કહેવાય છે। આ 2 કોષની અંદર રહેલું મન વગેરે 14 ઇન્દ્રિયો વડે જ્યારે આત્મા શબ્દ, સ્પર્શ વગેરે વિષયોના વિચારો કરે છે ત્યારે તેને મનોમય કોષ કહેવાય છે। આત્મા આ ત્રણેય કોષની સાથે જોડાયેલી બુદ્ધિ વડે જે જાણે છે તેનું બુદ્ધિમય સ્વરૂપ વિજ્ઞાનમય કોષ કહેવાય છે। આ 4 કોષો સાથે આત્મા વડના બીજમાં જેમ વૃક્ષની જેમ પોતાના કારણ અજ્ઞાનમાં જે રહે છે તે આનંદમય કોષ કહેવાય છે। આ પાના નંબર 121નું છે। તો જીવ કરતાં સુખ દુઃખની નજરે અંતરમાં જે ગમતી વસ્તુની ઈચ્છા થાય છે તે સુખ બુદ્ધિ છે, અને જે અવગણની વસ્તુની કલ્પના કરે છે તે દુઃખ બુદ્ધિ છે। સુખ મેળવવા માટે અને દુઃખ છોડવા માટે જીવ જે ક્રિયાઓ કરે છે તેને લઈને તે કર્તા કહેવાય છે। આ પાના નંબર 182. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષયોને સુખ દુઃખમાંનું કારણ છે। પુણ્ય અને પાપ કર્મોને અનુસરવાનો આત્મા પ્રાપ્ત થયેલી આ શરીરની સંયોગને નહીં મેળવેલીની પેઠે કરતો દેખાય છે ત્યારે તે ઉપાધિવાળો જીવ કહેવાય છે। હવે પંચવર્ગ વિશે જાણીએ। મન વગેરે, પ્રાણ વગેરે, ઈચ્છા વગેરે, સત્ય વગેરે અને પુણ્ય વગેરેના આ 5 સમૂહોને પંચવર્ગ કહેવાય છે। હવે આ ક્ષેત્રક વિશે જાણીએ।
આ 5 વર્ગના ધર્મવાળો થયેલો જીવાત્મા જ્ઞાન વિના તેઓમાંથી છૂટી શકતો નથી. મન વગેરે સૂક્ષ્મ તત્વોની ઉપાધિ હંમેશા આત્માને નિત્ય જેવી વળગેલી જે ભાસે છે તેને લિંગ શરીર કહેવાય છે, અને તે જ હૃદય ગ્રંથિ છે. તેમાં જે ચેતન દેખાય છે તે ક્ષેત્રગ આત્મા કહેવાય છે. તો આત્મા સાક્ષી વિશે જાણીએ. ગાતા જ્ઞાન અને જ્ઞેયની ઉત્પત્તિને તથા લયને જાણનારો છતાં પોતે ઉપાધિ અને લય વિનાનો સ્વય પ્રકાશ આત્મા સાક્ષી કહેવાય છે. હવે કુટસ્થ વિશે જાણીએ. બ્રહ્માથી માંડીને કીડી સુધી બધા પ્રાણીઓની બુદ્ધિમાં રહેલા અને તેઓના સ્થૂળ સૂક્ષ્મ વગેરે શરીરનો નાશ થતાં પણ બાકી રહેલો જે જણાય છે તે કુટસ્થ કહેવાય છે. હવે અંતર્યામી વિશે જાણીએ. એ કુટસ્થ વગેરે ઉપાધિના ભેદોમાંથી સ્વરૂપ લાભના હેતુરૂપ થઈને આત્મા બધા શરીરોમાં મણિઓમાં પરાયેલા દોરાની જેમ પરાયેલો જ્યારે પ્રકાશે છે ત્યારે અંતર્યામી કહેવાય છે. હવે તવ વિશે જાણીએ. સત્ય, જ્ઞાન, અનંત અને આનંદરૂપ સર્વ ઉપાધિ વિનાનો અને કડા, કુંડળ વગેરે ઉપાધિ વિનાના સોના જેવો પાત્ર જ્ઞાન અને ચેતન સ્વરૂપ આત્મા જ્યારે ભાસમાન થાય છે ત્યારે તવ પદાર્થ કહેવાય છે. હવે સત્ય વિશે જાણીએ. બ્રહ્માજી સત્ય જ્ઞાનરૂપ અને અનંત છે. એ જે અવિનાશી છે તે સત્ય કહેવાય છે. હવે અવિનાશી વિશે જાણીએ. દેશ, કાળ, વસ્તુ વગેરે નિમિત્તોનો નાશ થતાં પણ જેનો નાશ થતો નથી તે અવિનાશી કહેવાય છે. હવે જ્ઞાન વિશે જાણીએ. ઉત્પત્તિ અને વિનાશ વિનાનું નિત્ય ચેતન જ્ઞાન કહેવાય છે. હવે 16મું અનંત. અનંત વિશે જાણીએ. માટીની બનેલી વસ્તુમાં માટીની જેમ, સોનાની બનેલી વસ્તુમાં સોનાની જેમ અને તાંતણાની બનેલી વસ્તુમાં તાંતણાની જેમ આખી સૃષ્ટિમાં પૂર્ણ અને વ્યાપક બનેલ રહેલું જે ચેતન છે તે આ અનંત છે કહેવાય છે. હવે આનંદ વિશે જાણીએ. જે સુખમય ચેતન સ્વરૂપ છે, અમાપ આનંદનો સમુદ્ર છે અને બાકી રહેલું સુખનું સ્વરૂપ છે તે આનંદ કહેવાય છે. હવે તત્વ વિશે જાણીએ. પદાર્થ ને પરમાત્મા આ ચાર અર્થાત સત્ય, જ્ઞાન, અનંત અને આનંદ આ વસ્તુ જેનું લક્ષણ છે અને દેશ, કાળ, વસ્તુ વગેરે નિમિત્તો હોવા છતાં જેમાં કાંઈ પણ ફેર પડતો નથી એને જ તત્વ પદાર્થ કે પરમાત્મા કહેવાય છે. હવે 19મું પરબ્રહ્મ. આ પરબ્રહ્મને જાણીએ. આ તવ પદાર્થ અને તત્વ પદાર્થ એ બંને વિધ ઉપાધિ વાળા ભેદો જુદું આકાશ જેવું સૂક્ષ્મ અને કેવળ સતુરૂપ તત્વ પરબ્રહ્મ કહેવાય છે. હવે માયા વિશે જાણીએ. આદિ વિનાની છતાં અંતવાળી, સતુ નહીં, અસતુ પણ નહીં અને સદસતુ પણ નહીં, પોતે બધાથી અધિક વિકાર રહિત જણાય અને છે એમ કહેવા સિવાય બીજી કોઈ રીતે સૂચવી ન શકાય એવા સ્વરૂપવાળી જે શક્તિ તે માયા કહેવાય છે. હવે અજ્ઞાન રૂપી તુચ્છ અને મિથ્યા છે છતાં મૂઢ મનુષ્યને ત્રણેય કાળે સારી લાગે છે અને એવા લોકોને તેના સાચાપણાની જે બુદ્ધિ હોય તેથી આવું છે એમ એનું ખરું સ્વરૂપ સમજાવી શકાતું નથી. તો હું ઉત્પાદન થતો નથી, હું 10 ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી, મન નથી અને મારો નિત્ય
અહંકાર નથી. હું તો હંમેશ પ્રાણ અને મન વિનાનો શુદ્ધ છું, બુદ્ધિ વગેરેનો સાક્ષી છું તથા હંમેશ ચિત્ત સ્વરૂપ છું. એમાં સંશય નથી. હું કરતા નથી અને ભોગતા નથી, પરંતુ માત્ર પ્રકૃતિનો સાક્ષી છું. અને મારા સંગથી શરીર ચેતન થાય છે, તે ક્રિયા કરે છે. હું તો સ્થિર, નિત્ય, હંમેશ આનંદ સ્વરૂપ, શુદ્ધ, જ્ઞાનમય અને નિર્મળ આત્મા છું. અને આ બધા પ્રાણીઓમાં સાક્ષીરૂપ વ્યાપી રહેલો છું. એમાં શંકા નથી. હું બધા વેદાંતો વડે જાણી શકાતું બ્રહ્મ છું. અને હું જ આકાશ, વાયુ વગેરે જાણતી વસ્તુ રૂપ નથી. હું રૂપ નથી, હું નામ નથી અને હું કર્મ નથી, પરંતુ માત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ જ છું. હું દેહ નથી, તો પછી મને જન્મ મરણ ક્યાંથી હોય? હું પ્રાણ નથી, તો પછી મને ભૂખ તરસ શાની હોય? હું મન નથી, તો પછી મને શોક મોહ શાનો હોય? અને હું કરતા નથી, તો પછી મને બંધન અને મોક્ષ શાનો હોય? હું પ્રાણ અને રહસ્ય, આ પ્રમાણે આ રહસ્ય છે. સર્વસારોપન ઉપનિષદનો 195 પુરાવો છે. તો ઓમ બ્રહ્મ, અમારું બંને ગુરુ શિષ્યનું રક્ષણ કરો, અમારું બંનેની સાથે પાલન કરો, અમે બંને સાથે પરાક્રમ બનીએ, અમારું બંનેનું ભણતર તેજસ્વી થાવ, અમે કોઈને વેર ઈર્ષા ન કરીએ. ઓમ શાંતિ 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 શાંતિ. તો હવે જુઓ, સંઠીન થવાના ઉપાયને જાણો. જો આપણે બધાને પૂછો તો બધા જ કહે છે પરમાત્મા નિરાકાર એક જ છે અને જન્મે છે, જે મરે છે તે કોઈ ભગવાન નથી. તે તો જે શરીરવાળો છે તેને પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિવાળા વિષ્ણુ હોય, શંકર હોય, રામ હોય, ઉમિયા હોય, લક્ષ્મી હોય, સરસ્વતી વગેરે હોય, તે નિરાકાર પ્રભુની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18-40 પુરાવો છે. તો નિરાકાર પ્રભુએ સૃષ્ટિ 2 પ્રકૃતિ વડે બનાવે છે, એક ચેતન આત્માથી અને બીજી જડ પ્રકૃતિ માયાથી. તો ગીતા અધ્યાય 7 શ્લોક 4-5 પુરાવો છે. તે ચેતન આત્માના સંગ વડે જડ પ્રકૃતિ ચેતન થઈને 23 તત્વ બનાવે છે. તે પહેલી બુદ્ધિ બને છે, પછી અહંકાર બને છે, પછી મન બને છે, ને 5 જ્ઞાન ઇન્દ્રિયોને 5 કર્મેન્દ્રિયો બને છે. 5 માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ બને છે. અને 5 મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ બને છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 6 પુરાવો છે. તો આ સંસાર પીપળાના વૃક્ષ રૂપે છે, જેનું પરમાત્મા મૂળ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને સ્થાવર જંગમ સૃષ્ટિરૂપી નાટકમાં પાત્રનો રોલ ભજવા માટે 3 ગુણોની વૃદ્ધિ પામેલી વિશ્વની શાખામાં દેવો, મનુષ્ય, પશુ પક્ષીઓ ઊંચે નીચે ફેલાય છે. તે નાશવંત સંસારને વૈરાગના શસ્ત્રથી કાપીને નિરાકાર પ્રભુના શરણે જવાથી નિરાકારને પામે છે. તે નિરાકારને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશી કે બતાવી શકતા નથી. તો ગીતા અધ્યાય 15 શ્લોક 1-5 આ પુરાવો છે. તો તે દેવી દેવતા કે તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ મળતી નથી, કોઈ પણ સંપ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી. અને નિરાકાર પ્રભુને સનાતન જે ધર્મ છે તેને સંપ્રદાય માનવું તે મોટી ભૂલ છે. તો મુક્તિનો અર્થ એ છે કે ભૌતિક વસ્તુથી સ્વતંત્ર થવું, અને શુદ્ધ કર્મને ભક્તિ કહેવાય છે. જે નિરાકાર પ્રભુને સર્વે કર્મો આપીને અનન્ય ભાવથી પ્રભુનું ધ્યાનમાં પરાયેલા ભક્તોનો નિરાકાર પ્રભુ તુરત જ ઉદ્ધાર કરે છે. તો આ ગીતા અધ્યાય 12 શ્લોક 7 પુરાવો છે. તે નિરાકારને વેદો વડે, યજ્ઞો વડે, અધ્યયન વડે, દાન વડે, ક્રિયાઓ વડે કે ઉગ્ર તપ વડે કે જોઈ શકાતા નથી. ગીતા અધ્યાય 11-39 પુરાવો છે. તો નિરાકારનું જ્ઞાન સદગુરુ આપે છે. તે નિરાકારના દર્શન સદગુરુ હાથના ઈશારા વડે કરાવે છે. તેથી સદગુરુ મનુષ્યના સર્વે પાપ છોડાવે છે. પણ સદગુરુ મનુષ્યને
નિયમો આપે છે તેનું ચુસ્તતાથી પાલન કરે તો જ પાપ છૂટે છે. તો પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માનું છે, તેને પરમાત્માનું જ માનવાનું છે, તેનું અભિમાન કરવાનું નથી. બીજો નિયમ સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું અને માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવાનો છે. ત્રીજો નિયમ કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવા વેશની નિંદા ન કરવી અને મર્યાદામાં પોતે રહેવું. ચોથો નિયમ ગૃહસ્થામય જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીર ન બનવું. પોતાની જાત મહેનતની કમાણીથી મર્યાદાપૂર્વક ગૃહસ્થ જીવનનો નિભાવ કરવો. પાંચમો નિયમ સદગુરુ વડે મળેલું જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં. પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે. છઠ્ઠો નિયમ જીવ હિંસા ન કરવી. સાતમો નિયમ ચોરી ન કરવી. આઠમો નિયમ વ્યભિચાર ન કરવો. નવમો નિયમ દારૂ વગેરે તમોગુણી આહાર ન કરવો. 10મો નિયમ જુગાર ન રમવું. 11મો નિયમ કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા કે તેમાં કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વગેરે છોડી દેવા અને સમય કિંમતી સમજીને ટીવી મોહ જોવામાં કે દેશ વિદેશમાં ફાલતુ ફરવામાં સમયનો કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો. તેથી અસુરી બની જવાય છે. તેથી તેને પ્રભુ અધોગતિમાં નરકમાં નાખે છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 15થી 21માં પુરાવો છે. તો ઉપરના નિયમ જે પાળે છે તેના પાપ સદગુરુ છોડાવે છે. ગીતા અધ્યાય 4 35-36માં પુરાવો છે. તો તેવું જ્ઞાન સમજે છે તેને પછી આ ભૂત પ્રેત વળગતા નથી કે તે જ્ઞાની પછી વાર મુહૂર્ત ચોગડિયા દિશા વગેરેની જરૂર પડતી નથી કે એવા શંકામાંથી પડતો નથી, કારણ કે નિરાકાર બધે જ છે. આ ઠસોઠસ છે તે ભાષ્યમાં પાસે છે. જુઓ ગીતા અધ્યાય 13-16માં શ્લોકમાં પુરાવો છે. તો જુઓ, હે પાર્થ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. હે પાર્થ, સંપૂર્ણ પદાર્થ જ્ઞાનમાં જો સમાઈ જાય છે તો જીવનમાં જ્ઞાન જ મારા ભાઈ ઉતારો ને. અને આ ગીતા અધ્યાય શ્લોક 4:33માં પુરાવો છે. તો માતા પિતા જો ઉપર મુજબના સંસ્કારો જીવનમાં ઉતારો અને આહાર તમારું શુદ્ધ હશે તો તમારું ધાવણ શુદ્ધ થશે. ધાવણ શુદ્ધ હશે તો સંતાન સંસ્કારી બનશે. અને તો દેવી દેવતાના ગુણ કર્મ અને સ્વભાવને જીવનમાં ઉતારો. પણ તેની મૂર્તિને પૂજવાની મુક્તિ મળતી નથી. તો વ્યસન ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ થશે. તો સવારે વહેલા ઉઠીને યોગાસન કરો, ધ્યાન કરો અને એક્યુપ્રેશરથી શરીરની સારવાર કરો અને આળસ છોડી દો. અને સ્ત્રીઓએ ઘરનું કર્મ કરવું અને પુરુષોએ ધન કમાવાનું કર્મ કરવું. તે જ કર્મ પૂજા ભક્તિ બની જાય છે. તેને પછી મૂર્તિની પૂજાની જરૂર પડતી નથી. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગરમાં મળે છે. રવિવારે સવારે 10 વાગે ભવનનું નિરાકાર પર બ્રહ્મનું જ્ઞાન મળે છે અમદાવાદમાં. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો. સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણીને વિરામું છું.